એ સંજય હું ગોકા મારા મોબાઈલમાં તમને કહું કામ છે બોલ ને. એ રેશમા ભાભી એને કોઈ હાડી લીધી જગારા મારે 7-8 હજારની હાડી છે ને હમણાં હોનું કરાવ્યું ને મને તો કઈક કરાવી દ્યો હોનું ના કરાવી દ્યો તો કઈક કપડાં જ લઈ ગયો કપડા લઈને શું કરવા? એને તો લગન આવે એટલે. તારે ક્યાં કે માસીની દીકરાને લગન છે કે માસીની દીકરીને લગન? લે લગન ના હોય એટલે નહીં લેવાના તો હું ખર્ચો કરવો? એમાં એઠે તારું પર્સ રખડે. એ રખડે ઠાલું ઠામ કઈ છે નહીં એમાં દિયો તો ભરું ને એમાં કઈ કાને ના દે આપને એનામાં જ પડ્યા હોય ઊંધું ડાસું ખાલી હવે 5,000 મૂકતા જાજો બસ કેતા ને કીધું નથી. 5,000 છે ને? એ દૂધવાળાના લાઇટનું બિલ પૂસડું બિલ ગેસના બાટલાનું બિલ બધું બિલ દેવાનું છે એમાંથી ને વૈધા ઘટાને શાકભાજી લેવાનું છે નહીં હું મારા હાટું કઈ કાપો લઈ આવું એ હા લગન આવતા હોય તો બરાબર ખોટા ખર્ચા શું કરવા? એ હા રૂપિયાને તિજોરીમાં નાખી હરીપટ તાળું સાવી મારી ને ઈ સાવી છે ને નાખી આવો નદીમાં ક્યાંક ભલે રૂપિયા કટાઈ જાય પણ લઈ નહીં દેવાનું બાયુને. હું કે કાંઈ નહીં હા હુઈ જા સોનલ કોઈ કાંઈ લઈ દેવાનું છે નહીં ના ડ્રેસ ના પર્સ ના હોનું ના ચાંદી ના. હાલો ભંગાર વહી આવવા દ્યો. હાલો ભંગાર વહી આવવા દ્યો. એ ભાઈ આ પ્લાસ્ટિક નું કેન રાખો છો? હા આવવા દ્યો 2 રૂપિયા જોડશે. 2 રૂપિયા થોડા હોય 5 રૂપિયા દઈ દે. હા લાવો ને બેન 5 રૂપિયા બસ. હાલો ભંગાર દેવો હોય ભંગાર. એ સોનલ બેન તમે તે દિવસે કહેતા હતા ને ભંગાર પડ્યો છે આવ્યો છે ભંગાર વાળો દેવો હોય તો ઉભા રહેજો ભાઈ. હા એ સોરા આટલી પસ્તી છે હું આવશે આનો? એટલી નું બહુ કઈ ના આવે 2 રૂપિયા આવશે જોતા હોય તો બોલો. હા કઈ એટલી નથી 2 રૂપિયા થોડા હોય. અને જાજી ભેગી થાય ત્યાં દેજો ને. હાકુ કેન તો સારું છે હાજુ છે? હા હાજુ છે. ઈ મે જઈપુ ચંપા કાકી એલી મને વેલું નથી કહેતી મારે એમાં ભરવા જોતું તું. 5 રૂપિયામાં લઈ લ્યો. ના રે ના પડ્યા છે મારે તો ઘણા. સોનલબેન કેમ ના આવે? એ સોનલબેન એ આવું શું ઉપડવા તો દિયો હોય માં એક પકડું તો એક હેઠું પડે અરર શાંતિ ના ભંગાર ભેગો થઈ ગયો કા? હા ઈ કહેતા હતા એક દિવસ મારે તાર કાકા સન કોઈ બાપ નો માને નહીં બે સિંહા થાય તો બે સિંહા લઈને વેચવા આલી નીકળે ભેગો થાય તો કઈ જાજા રૂપિયા દેખાય આમાં શું દેખાય એવા છે ઊંધી ખોપરીને ઓય માં પસલા અલે હાલ બોલી જા આટલો ભંગાર છે. વાહ આવવા દ્યો. ઓહો સોનલબેન હારું ભેગું કરી લીધું. તી કે દીનું દેવું કરું પણ કોઈ ગુડાતું નતું. આજ આ ભાઈ આવ્યા તે હારું થયું. આઈસ મારે હા વકરી ઠકરી વઈ જાહે. જા ઓલી ડુંગળી બટાટાની ડાલી છે હા તૂટી ગઈ છે તેમાં બધું અડધું ભર દીધું છે. આ કેન છે આ પસ્તી છે ને આ ડોયલું છે બોલી જા શું થાહે? 150 રૂપિયા. 150 જ રૂપિયા જાવા દે જાવા માર કઈ નથી દેવું. 170 થી વધારે આમાં કાંઈ આવે એમ છે નહીં. એ સોનલબેન દઈ દ્યો આ બધાથી 2 રૂપિયા વધારે દે છે બાકી બધા તો આનથી ને ઓલા છે. હા મને ખબર છે. થાકો હાલ બીજું હું 170 દે હાલ. વાહ કેવું હારું તારું તો કામ 170 રૂપિયાનો માલ ગયો તો હું ઘરમાં આડું નૈડા રાખ. અલ્યો 170 રૂપિયા ના બેન ના 5 રૂપિયા. કી બેન ના 5 રૂપિયા છે વળી. એ સોનલબેન મારા છે મેં ઓલું પ્લાસ્ટિક નું કેન આપ્યું ઠેક અમાર લઈ લેજો લ્યો. એ બેન મારી પાસે લોટરીની 2 ટિકિટ છે તમારે કોઈને લેવી છે? હું તો બહુ માનું નહીં લોટરીની ટિકિટ માં તમારે લેવી હોય તો લઈ લો સોનલ. લોટરીની ટિકિટ હે કેટલાની છે? કેટલાની છે? શાંતિ રાખો સંપા કાકી. 300 વાળી લોટરીની ટિકિટ છે સેલી 2 પડી છે ને એટલે 250 માં દઈ દઉં છું તમારે કોઈને જોતી હોય તો. કેમ સેલી બે? બાકીની બધે ભંગાર લેતો હું વ્યસ્ત આવ્યો આ સેલી 2 વધી છે તમારે લેવી છે? શું કરું લાઈ ને લઈ લો હાલ 250 જ દેવા જોઈએ કઈ ઓછું નહીં થાય? ના મારી નથી આ હું જે આ માલ સામાન દઉં ને ઈ સાહેબે મને આપી હતી થપો એક. હવે અમારા ગરીબ માણસને તો શું કરવું અમારે પાસે એટલા રૂપિયા ના હોય એટલે અમે આમ વેચી દઈએ. ઠાવકુ દઈ દે એક મને હાલ. એ મને દઈ દે એક. ઓહો ચંપા કાકી તમારે પણ લેવી છે? હા કોઈ દી લીધી જ નથી આ પેલી ફેરે લઉં છું લાઈ ને એક લોટરીની ટિકિટ મને દઈ દે. એ હા આલ્યો બેન. એ ભંગારવાળા મને ઓલી બાજુની છે ને ઈ દે મને ટિકિટ. એ હા આલ્યો બેન તમારે તાજ રાખવી પડશે. હવે લોટરીનું ઇનામ છે ને 1 કરોડ છે જેને લાગે એને બરાબર મેં તો થપો એક વેચી. કાઈ વાંધો નહીં લાઈવ ને. ઓહો 1 કરોડ. એ સોરા હાલ 250 મારા. 1 કરોડ નું ઇનામ છે? આ મારા 250. હા જોઈએ હવે લાગે કે નહીં. હા બીજું હું હોય ને બાકી ધરમા દો. સારું હાલો મારે પણ કામ છે. મને તો લાગશે જા લીલો કલર છે ને મારો સ્પેશિયલ કલર છે. ભંગાર વહી આવવા દ્યો. એ લોટરીની ટિકિટ નું ઇનામ છે ને ઓલી સકેડી ચેનલ છે ટીવી માં એની ઉપર આવશે આંકડા બોલશે એ પ્રમાણે. એ હા લોટરી લાગે તો ઠીક બાકી ગરીબ માણસને ધરમા દો બિસાડા ને બીજું શું હોય 250 રૂપિયામાં કા. હેલો સંજય. હા બોલ. એ મેં છે ને તમને કહો ખીજાતા નહીં હો તો તમને કહો સાંભળો ને મેં છે ને ખીજાહો નહીં ને દાસામાંથી બોલ ને. એ મેં છે ને લોટરીની ટિકિટ લીધી છે હો. લોટરીની ટિકિટ કા? એ હું આજ ભંગાર વેચવા ગઈ હતી ને તો એ ઓલો ભંગાર વાળો છે ને એ કે બેન મારા પાસે 2 સેલી ટિકિટ વધી છે લઈ લ્યો ને એ કે
તે બરી બિસાડાને મને એમ થયું વેસાઈ જાય ને 250 રૂપિયાની ટિકિટ હતી તે લઈ લીધી મેં એક લીધી ને મને દેખીને બધી સંપા કાકીએ લીધી ઠેક એટલે કેવા ફોન કર્યો તો બીજું કઈ કામ નતું હાથી વાંધો ને હાલ સારું હાલો રાખો મારે કામ પતાવીને પછી હમણાં ટીવી માંનું રિઝલ્ટ જાહેર થાય લોટરીની ટિકિટનું એ હા એમાં કાંઈ માનવા બાનવાનું ન હોય હાથી ભલે રાખો ને ટિકિટ લાગી જાય તો મજા આવી જાય કા આહાહા વટ પડી જાય કે નહીં આપણો સોનકી માંથી સીધું સોનલ મેડમ અથવા સોનલ બેન થઈ જાય કે નહીં લાગે એટલે વાર છે હાલ હાલ ગાભા તો ધોઈ લો લોટરી લાગી જાય એટલી વાર છે સૌથી પહેલા તો વોશિંગ મશીન લઉં કે નહીં આ ગાભા ધોઈ તે મારા હાથ દિસારા કરમાઈ ગયા અટાણે તો કઈ છે નહીં ધોવા મીન સોનલ ગણેશ કામ જલ્દી હો જલ્દી હો જલ્દી હો હા બંગલા તારા પાક પાયાના બંગલા તારા પાક પાયાના કાચી માટીના ઘર ધોકાના ઠેકાણા નથી કેમ લઈ આવું મશીન સોનલ આંટી ક્યાં છો મને સોનલ આંટી મને શ્વાસ ચલી ગયો ક્યાં છો તમે લે સિંટુ આયા ઉપર કપડા ધોઉં છું હા બોલ ને સિંટુ થોડી થોડી નહીં બો પડતું તો કપડા ધોવાનું મૂકી ગયો ને સાંભળો તમારે હે ને લોટલીની ટિકિટ લાગી શેની રોટલીની એ લોટરીની ટિકિટ લાગી તમને નથી ખબર તને કોણે કીધું જાવા દે જા ખોટું બોલતો ઈ ઓલો કાનો ટ્યુશન માં આવે ને ખબર છે ને એનો ભાઈ હે ને મોબાઈલ માં જોતો તો કઈ ઘોકા મારતો તો મોબાઈલ માં કોઈનો ટીચર તો ઈ હે ને એમ બોલ્યો કે તમારા ઓલા ટીચર હે ને એને કઈક લોટલીની ટિકિટ લીધી ને એના નંબર જાહેર થયા એમ કીધું તમે ટીવી ચાલુ કરીને જોઈ લો મને તો ખબર ના પડે પણ એમ બોલ્યો ને હું ઢોલીને કેવા આવ્યો તમને સાચું કહું હે હાસુ કે હા સાચું કહું ટીવી તો ચાલુ કરો આહા મારું નવું મશીન હાલ સોનલ ધોડ 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 ટીવી ચાલુ કરીને જો ધોકાને ધોકીને નાખો ઘા કરીને हाल चालू कर तो दोस्तों स्वागत है आपका हमारे चैनल में और आज आपको जिनका इंतजार था वो घड़ी आ चुकी है अब लॉटरी का टिकट जाहिर हो गया है और विजेताओं के नाम कुछ इस प्रकार है बोल जल्दी बोल वो मुतावड़ी नहीं થાય છે હા ભરું છે તો બોલતી નથી બોલે સોના લાગે પણ તમારે ચક્કર ફરવા માંડે આય હોય હોય નેટ इस लॉटरी का टिकट में 3 विजेताओं के नंबर का नाम है तीसरा नंबर और नाम है राहुल और नंबर है 003 हेलो राहुल ने त्रिजो इनाम दिया दूसरे नंबर पर है सुप्रिया जी उनके नंबर है 102 और पहले नंबर पर है गेस कीजिए कौन होगा फाइट ने मोटा माथी ठीक है आप तो गेस नहीं कर सकते इसलिए मैं ही बता देती हूँ फर्स्ट यानी कि लॉटरी विन 1 करोड़ रुपीस जीतने वाले का नाम है बता दूं क्या तो बतावी देने हमारे हारी आपने एक तो थोथरावी नाखे कौन से एम थे का लॉटरी विजेता का पहले नंबर पर जो आता है उनका नाम है सोनल और उनके नंबर है 005 लॉटरी का टिकट लेके आप बैंक में जा सकते हैं और अपना इनाम कलेक्ट कर सकते हैं देखते रहिए हमारे चैनल थैंक लागी रे के लॉटरी लागी रे 1 करोड़ जीती કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સેન્ટુ અમને કઈક આપવું પડશે અરે તને ને તમારી સેન્ટુ ગેંગ ને તો હું રમકડાની દુકાન ખરીદી દે હાલો આગળ હાલો ખલી લગતા શહેનશાહ સોનલ ટીચર ખલી લગતા શહેનશાહ યની તને ખબર છે લોટરીની ટિકિટ સેન્ટિન લઈ ગઈ એ ચંપા કાકી પાછળ જો સોનલ બેન આવે છે પૈસાનું પોટલું લઈને લોટરીની ટિકિટ લાગી ગઈ કા એ સંકી સોરી સોનલ બેન બરાબર સોનલ બેન કોંગ્રેચ્યુલેશન્સ તમે તો કરોડપતિ થઈ ગયા થેન્ક યુ જલપા બેન કઈ કામ હોય તો બોલાવજો સોનલ બેન યા શ્યોર સી યુ ગાઈસ સોનકી તો જે ઇંગ્લિશ ફરવા માંડી ચંપા કાકી સોનકી નહીં સોનલ બેન બોલો હા સોનલ બેન સોનલ બેન જોજો પડો નહીં આગળ પોદરો છે યા આઈ નો જલપા બેન થેન્ક યુ ऊपर वाला जब भी देता छप्पर फाड़ के किसे कितना देता छप्पर फाड़ के હાલો સંજય સાંભળો એક ખુશ ખબર મને લોટરીની ટિકિટ લાગી ગઈ ને તમે થઈ ગયા પતિ માંથી કરોડપતિ હુંય થઈ ગઈ કરોડપતિ હે હું વાત કરસ તી હાસુ કહું છું રૂપિયા ઢગલા ઉપર જ બેઠી છું હું અટાણે અને તમારે હવે ઓફિસે જવાની જરૂર નથી તમારા ઓફિસના સાહેબને પૂછ લ્યો કેટલામાં વેચવી છે હે યસ હાલો પૂગી ગઈ કાર શોરૂમ ગાડી છોડાવી લઉં કરોડપતિ છું તો મારી પર્સનલ ગાડી તો જોઈએ જ ને ભલે બધાય જોતા રહી જાય કે નહીં ઓહે કેવડો શોરૂમ છે
કોઈ દી પગ મૂક્યો હોય તો ખબર પડે ને. આજ મૂક્યો પહેલી વાર જિંદગીમાં. તી હું બાકી રિક્ષામાં થેબા ખાધા, નકરા બસમાં ધક્કા ખાધા. હવે કારમાં ફરીશ. वेलकम मैम। थैंक यू। आपको कौन सी गाड़ी लेनी है? आपकी हॉबीज क्या है? कौन सी चाहिए? कौन सा कलर आप बता सकते हैं? કઈ વિચાર્યું નથી, પણ આ કાળા કલરની ગાડી મને બહુ ગમે છે. આ બ્લેક કલર મારો ફેવરિટ છે. આ ગાડીનું શું છે ઈ મને કયો. ગાડી વિશે નોલેજ નથી ને ગાડી લેવા માટે આવ્યા છો. નાઈસ. એ ભાઈ ધીરો રે ધીરો રે. તું તારે ભાવ બોલા, ગાડીનો ભાવ શું છે ઈ તો કે તું મને. ઓકે નો પ્રોબ્લેમ. આની પ્રાઇસ છે 17 લાખ. બસ 17 લાખ જ છે? યસ. હાથી મને કહી દ્યો કેશમાં પેમેન્ટ કરવાનું કે ચેકમાં, ઈ પ્રમાણે હું કરી દઉં. ને આ ગાડી ફૂલ ડેકોરેશન કરીને મારી ઘરે મોકલી દેજો, હું તમને એડ્રેસ નાખી દઉં છું, બરાબર? પણ આ ગાડીની બધી ઇન્ફોર્મેશન નહીં જોતી મેડમ તમારે? કેવી રીતના સીટર છે, કેવી રીતના શું છે? ઇન્ફોર્મેશન કાંઈ નથી જોતી. આ બાયણાથી જોઈ લીધી ગાડી, ટકાટક છે એટલે અંદર ટકાટક હોય. શું કેવું તમારું? હા, ચોઈસ તો તમારી એક નંબર છે મેડમ. હાલો પેમેન્ટ કરી દો. ઓકે મેડમ, ધીસ વે. એને તેમ કે હું 2 લાખની ગાડી લેવા આવી છું એમ મારા સામું જોતો તો લે. હવે ચોકી ગયો ને. ઓહો, આ દુકાનું તો જો. હાઈજી આમાં જવા દે કપડા લેવા. કેવા મૂંઘા મૂંઘા આવી છે કા? હું કા વિચાર હું કરોડપતિ થઈ ગયા કા? ઈ તો ભૂલાઈ જ જાય છે. ऊपर वाला जब भी देता देता छप्पर फाड़ के. ઓહો અંદર તો જો ધોરા બગલા જેવું છે. કોઈ દે આવ્યા ન હોય તો કેવું અજુકતું લાગે કા? પણ હવે હું તો કરોડપતિ છું લે. વાહ હા હા કેવું સરનું છે. ફરાકડા તો જો ટીંગાય. હાડી તો જો હાવ ઝગમગે. અમે હાંજે પહેરી હોય તો કોક પૂછે 5 વાર કે ક્યાંથી લીધી. हेलो मैम, क्या चाहिए आपको? હેલો ભાઈ, મને છે ને આ ગ્રીન આછી ગ્રીન સાડી કેટલાકની છે? ये वाली હા હા વઈ વઈ 7000 की है ये. બસ મને ઈ સાડી પેક કરી દ્યો. અને ओके मैम. આ ફરાકડું હારું છે લીલું, ને ઉપર ટીંગાઈ લીલું ફરાકડું હારું છે. શું કરું? એક કામ કરો ને ભાઈ, આ 2 ગ્રીન ફ્રોક છે ઈ પેક કરી દ્યો. પછી ઉપર વા પિંક કલર નું છે ઈ પેક કરી દ્યો. પછી આ પર્સ પેક કરી દ્યો. लेकिन मैम ये पर्स 2000 का है और साड़ी के पीछे जो ग्रीन कलर का ड्रेस है पार्टी वेयर वो है 12,000. હા તે નો પ્રોબ્લેમ. ઓકે ઓકે પેકિંગ કરો. ओके मैम. ये लीजिए भाई रोकड़े रुपये. ओके थैंक यू मैम. मैं आपको काउंटर पे दिलाता हूँ बैग्स और पैकिंग सब क्लॉथ. वहीं पे आप कैश भी दे दीजिए. આતી થાવ કો હાલો. યા ના સોનલ ઉઠતી નથી. એ ઉઠ. આ સોનકી નવરી થઈ ગઈ છે એગલ પાડી. કેમ ખબર આવે અવાજ ન આવતો સોનલ બેનો? નહોતો તો સવારમાં ટવકા કરતા હોય. કાલે તો પોતે કહેતા હતા કે 9 વાગે આપણે સોમવારે વેલી ખુલી જઈને તો વેયા જશે. હા પોતે તો 9 વાગે કહેતી હતી ને આજ તો કાઈ પડકારો કે કાઈ એનો સમાચાર નથી. શું કરે હજી જોઈ આવી. એ ઉઠ. સંપા કાકી ને જરપા બેન ને બધાય આવે. આ હજી હોતી જોતો. એ સંધ્યા લે હજી તું તૈયાર નથી? ના રે ના, ઉઠે તો થાય ને. મારી નીંદર આજ મોડી ઉડી. ના ખબર નહીં આજ તો હોતી જ રહી. એ સોનલ બેન હજી સુતા? 8:30 થવા આવ્યા. તમે તો કહેતા હતા ને કે સોમવારીમાં વેલું જાવું છે, પછી કપડા ગાભા બજાર વીણવાની મજા નહીં આવે. હા પોતે જ કહેતી હતી કે 9 વાગ્યામાં જવાય ને સેટરિયન મોજા ને ટોપી ને બધું સોમવારીમાંથી વીણી લેવું. એ સોનલ બેન કોણ બોલાવે? તમે આયા? એ ઉઠો સોનલ બેન, 8:30 થયા. હાલો સોમવારીમાં ન જાવ તો હું મારે ઓફિસ જવાનું મોડું થઈ ગયું. કોણ વિચારે છે? હું તો કરોડપતિ નથી થઈ ગઈ ને. એમાં આત્માર સપનું હતું. અર કરોડપતિ? હા નીંદરમાં તો હું કરોડપતિ થઈ ગઈ હતી. ગાડીઓ છોડાવી, બંગલા છોડાવ્યા. હાલો સોમવારે જઈ આવીએ. બીજું હું તારા તો કોઈ સપના? તમે આવ્યા તો સંપકા કે એમાં સપનામાં. તમે જ મારા બંગલામાં ધૂંજાળા કરવા આવવા નતા. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.